કે ગોપીજન વલ્લભાષ્ટક. આ અષ્ટકમાં ગોપીજન વલ્લભની ગુણ ગાથા જાય છે. માનો જાણે દસમા સ્કંદની આખી કથાનું સંક્ષિપ્તમાં પરિચય છે. કારણ આપણા આરાધ્ય સેવનીય કોણ? તો કહ્યું યશોદોત્સંગ લાલે અને ગોપીજન વલ્લભાય. જે ગોપીજનોના વલ્લભ, પ્રાણ પ્રિય, જે અતિ પ્રિય છે એવા શ્રી કૃષ્ણ, એ જ ગોપીજન વલ્લભ. એની ગુણગાથા શ્રી મહાપ્રભુજી ગાય છે. અને આ સ્તોત્રના પાઠથી કિશોર રૂપ શ્રી કૃષ્ણ ગોપીઓના હૃદયમાં બિરાજતા શ્રી કૃષ્ણમાં પ્રીતિ થાય છે. એમને નમન કર્યા અને નમનથી અધિક જીવ કરી પણ શું શકે. જ્યારે પ્રભુનું મહત્વ જ્ઞાન હૃદયારૂઢ થાય ત્યારે પોતાની અસમર્થતાનું જ્ઞાન જીવને થાય. અને આ બહુ મહત્વનું. જ્યાં સુધી સમર્થ બનીને રહેશો ત્યાં સુધી પ્રભુ તમને તમારા ઉપર છોડી દે. અને જે ક્ષણે અસમર્થતાનું ભાન થશે એ ક્ષણે આપણું બધું જ પ્રભુ સંભાળી લે. જે નાનકડું બાળક અસમર્થ હોય છે, મા ઉપર સંપૂર્ણ ડિપેન્ડ હોય છે, ત્યારે બાળક નિશ્ચિત હોય અને કોઈ ચિંતા કરવી પડતી નથી. કારણ એની અસમર્થતા માને પ્રતિબદ્ધ કરે છે એનું બધું જ પૂરું કરવા માટે. એ બધું જ એની માં એનું સઘળું કાર્ય, સમય થાય કે માં એને ભોજન કરાવી દે, સમય થાય નવડાવી દે, સમય થાય ને સુડાવી દે, એના સમયે એની માં બધું જ કરી દે. કારણ અસમર્થ છે. અને જેમ જેમ સમર્થ થતો જાય બાળક, એમ એમ માં એની જવાબદારીઓ પાછી ખેંચી જાય. એમ જ ભક્તનું પણ એમ જ છે. અસમર્થ બનેલો છે, શરણાગત બનેલો છે, તો પ્રભુ સગળું કરે. સર્વ સાધન હીનસ્ય એટલે કેવું તો સર્વ સાધન થી હીન છે. અને પ્રભુ સર્વ સામર્થ્ય સહિત, એ સર્વ સામર્થ્ય સહિત છે. અને એટલા માટે અસમર્થતા દ્વારા શરણાગત. પ્રભુ હું કઈ જ કરવા સમર્થ નથી. બધા જે કઈ થયું એવું છે એ પણ આપ કરાવી રહ્યા. અને એટલા માટે હું આપને કેવલ નમન કરી શકું છું. નમોસ્તુ ગોપીજન વલ્લભાય નમામિ યમનામહં સકલ સિદ્ધેષુ. દરેક જગ્યાએ પ્રારંભ નમનથી કરવામાં આવે. નમસ્કાર એ બધી મુદ્રા. જો ખરેખર તો ભારતીય સંસ્કૃતિનો પરિચય નમસ્કારથી છે. પણ ભારતની આજે કોઈ સ્કૂલોમાં નમસ્કાર કરતા શીખવાડતા નથી. જેનાથી ઉલટાના અંગ્રેજ ઇન્ડિયા આવશે નમસ્તે કરીને અભિવાદન કરશે, પણ આપણા લોકો સીધા સેકન્ડ કરવા છે. ખરેખર સ્કૂલોમાં આ નમસ્કાર મુદ્રા શીખવાડવી, કારણ કે એનાથી આપણા ભારતીય અભિવાદનનો પરિચય. ભારતની સંસ્કૃતિ નમસ્કારથી ઓળખાય છે, નમનથી ઓળખાય. નમોસ્તુ ગોપીજન વલ્લભાય. અને ત્યાં ટીકામાં પણ યમનાષ્ટકાની ટીકામાં આચાર્યો કહે છે જેને ગરુડાસન છે, જેને કૌસ્તુભમણિ છે, જેને એવું સામર્થ્ય જેનું છે કે જે આપવા માટે આપણે ક્યારે કલ્પના ન કરી શકીએ એના માટે. એવા સઘળા સાધનો એની પાસે છે. તો સાધન દ્વારા કેમ પ્રસન્ન કરીશું? તો જેને સાધન દ્વારા પ્રસન્ન ન કરી શકો એને અસમર્થતા પ્રદર્શિત કરીને પ્રસન્ન કરો. કે હું આપને પ્રસન્ન કરવાનું કોઈ સર્વ સાધન હીન છે. હું સર્વ સાધન રહિત છું. મારી પાસે કોઈ એવું સાધન નથી, નથી એવી વાણી, નથી એવું આચરણ, નથી એવી કોઈ જ્ઞાન હું આપને પ્રસન્ન કરી શકે એવા સર્વ સાધનો રહિત છે. પણ આપ આવા દીન જનોના નામ છે. जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. બધું તો એટલે જ થયું કે હજારો દોષોથી ભરેલા છીએ પણ આપ કૃપાળુ છો.
નિસ્સાધન ગણિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આપણું સૌથી મોટું પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાધન શું છે કે નિસ્સાધનતાનું જ્ઞાન. એ જ આપણું સૌથી મોટું સાધન છે કે અમે કોઈ સાધન કરવા સમર્થ નથી. અમારી પાસે કોઈ એવું સાધન નથી, એટલે તો નિસ્સાધન ગણિત કરવા. તમે જે સાધન કરી શકે એવા સમર્થ હતા, એના માટેના તો અનેક માર્ગો હતા. પણ જેને કોઈ સાધનમાં રુચિ નથી પ્રભુ સિવાય, એવા નિસ્સાધન જીવોનો માર્ગ થયો, તો એના માટે શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. એના માટે મહાપ્રભુજીને વિસાયજી બતાવ્યા કે જેને પ્રભુ સિવાય અન્ય કોઈ સાધનમાં રુચિ નથી, એને કેવલ ને કેવલ પ્રભુ મારે. તેવા ગોપીજન વલ્લભને નમન કર્યા. કેવા છે? પ્રથમ શ્લોકમાં હરિરાયજી કહે દક્ષ કમલ પ્રભુના શ્રીઅંગમાં બિરાજમાન. કમળ જો ઘણા પુષ્પો આપણા કીર્તન સાહિત્ય સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. પ્રભુ સંબંધી પુષ્પો, ઘણા પુષ્પોની ઉપમા પ્રભુને આપવામાં આવે છે, ઘણા પશુઓની ઉપમા આપવામાં આવે છે, ઘણા પક્ષીઓની ઉપમા આપવામાં આવે છે. જો તમે બધાનો વિચાર કરો તો લીલાને અનુસાર કલરવ પૂજતા દ્વિજ શોભતા, તો એની ઉપમાઓ અહીંયા તમને મળશે. તો આ કમળની ઉપમા વિશેષ રૂપે પ્રભુના નેત્રો માટે આપવામાં આવે છે. કારણ કે કમળ કોમલ છે, શીતલ છે, એટલે જ ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે